Hello and welcome friends. In this particular video, we are going to learn about three-phase system. This is actually new chapter. આ તમારું એક નવું ચેપ્ટર છે અને એ જે છે એ છે થ્રી ફેઝ સિસ્ટમ અથવા તો આને તમે કહેશો પોલીફેઝ સિસ્ટમ. સી થ્રી ફેઝ સિસ્ટમને તમે બીજી રીતે પણ કહી શકશો, એ છે પોલીફેઝ સિસ્ટમ. ઓકે, આપણે જે જોયું હતું જનરેશન ઓફ એસી કરંટ જ્યારે જોયેલું એ સિંગલ ફેઝ માટે જોયેલું. તમને કદાચ યાદ હોય તો એસી ફંડામેન્ટલ્સની અંદર મેં તમને સમજાવેલું. તો તમે જો ના જોયો હોય વિડીયો તો તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં. આગળ ચેપ્ટર 1માં છે જ એસી ફંડામેન્ટલમાં, બરાબર છે, કે કઈ રીતે આપણે પ્રોડક્શન કરીએ છીએ એસી વેવનું, એસી કરંટનું, બરાબર છે, સિંગલ ફેઝ માટે. હું તમને એનું થોડુંક બ્રીફ આઈડિયા અહીંયા પણ આપીશ કે કઈ રીતે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ. એના પછી થ્રી ફેઝ પર જઈશું, બરાબર છે. સો આપણને ખબર છે કે સિસ્ટમ જે છે આપણી પાસે બે પ્રકારની છે. એક છે સિંગલ ફેઝ અને એક છે થ્રી ફેઝ. સો સિંગલ ફેઝ સિસ્ટમની અંદર જે છે એક તમારો ફેઝ હશે, એક બીજો જે છે ન્યુટ્રલ હશે. થ્રી ફેઝની અંદર ત્રણ ફેઝ હશે. ઓકે, આર વાય બી અને એક બીજો આવશે, એક ન્યુટ્રલ આવશે. ઓકે, ડિપેન્ડ કરે છે કે કનેક્શન કેવા છે. સી સિંગલ ફેઝની અંદર કોઈ કનેક્શનનું મહત્વ નહીં, કેમ કે એના અંદર તો ફેઝ અને ન્યુટ્રલ બે જ હોય છે. પણ થ્રી ફેઝની અંદર કનેક્શનનું મહત્વ વધારે છે, કેમ કે ત્યાં આર વાય બી અને ચોથો જે છે ન્યુટ્રલ છે. આ કનેક્શન જે છે એ સ્ટાર પણ હોઈ શકે, આ કનેક્શન ડેલ્ટા પણ હોઈ શકે. બે ટાઈપના કનેક્શન હોય થ્રી ફેઝ સિસ્ટમની અંદર, બરાબર છે. આપણે આવનારા લેક્ચરમાં જોશું સ્ટાર અને ડેલ્ટા કનેક્શન, અને બંનેની અંદર શું ફરક છે, બંનેની અંદર શું ફરક છે એ પણ આપણે જોશું, બરાબર છે. સો અહીંયા આપણે વાત કરવાની છે કે થ્રી ફેઝ જે છે એ કઈ રીતે જનરેટ થાય છે. સી એવું પણ બને કે સિંગલ ફેઝ સપ્લાય જે છે, માની લઈએ એક એક્ઝામ્પલ આપું તમને. સિંગલ ફેઝ સપ્લાય આ રીતે આપણે પ્રોડ્યુસ કરતા હતા, બરાબર છે. જો એક એન અને એસ પોલની વચ્ચે જે મેગ્નિટ્યુડ, આ જે બી આપણે જે કહીએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અથવા તો આ જે છે મેગ્નેટિક ફિલ્ડ, આ રીતનું કોઈ હશે, ડાયરેક્શન આ રીતનું હશે, બરાબર છે. આપણે વચ્ચે શું કરતા હતા, અહીંયા કોઇલ મૂકતા હતા અથવા તો કંડક્ટર મૂકતા હતા. તો જો કંડક્ટર મૂકીએ તો આ કંડક્ટર માની લઈએ કોઈ આ રીતે, અને આ રીતે એન્ટી ક્લોકવાઇઝમાં જો એને ઘુમાવીએ, આ રીતે આખો આમ ઘુમાવીએ, બરાબર છે, તો ઇટ વિલ એક્સપિરિયન્સ સમ ફોર્સ. એટલે એ જે ફોર્સ એક્સપિરિયન્સ કરે છે પ્લસ એની વેલોસિટી કે કઈ ડાયરેક્શનમાં મૂવ થાય છે, અને જે ફ્લક્સ હશે તો જે બી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હશે એની ડાયરેક્શન, એના એકોર્ડિંગલી જે છે આપણને સિંગલ ફેઝ સપ્લાય મળતો હતો. એ આપણને ખબર છે, જોઈ ગયા છીએ. હવે એ પર્ટિક્યુલર કંડક્ટર માટે હતું. સી એ કંડક્ટર માની લઈએ કે હવે આ કોઇલ એક મૂકવું, એક જે છે આપણે રેક્ટેન્ગ્યુલર કોઇલ મૂકતા હતા, તમને યાદ હોય તો આ ટાઈપની કોઈ કોઇલ મૂકતા હતા આપણે, બરાબર છે, અને આના ફેરવતા હતા. તો આના પાર્ટ જે હતા કોઈ આવા હતા કે એ બી સી ડી, બરાબર છે. ઓલવેઝ યાદ રાખવાનું કે કોઈ પણ એક કંડક્ટર મતલબ એક લાઇન જ હોય, બરાબર, એક વાયર જ હશે. બટ એ કેવું હશે કે કોઈ પણ જે છે આના અંદર જનરેટર કે પેલું હશે, તો એ કંડક્ટર મૂકવા માટે જે બી એની જગ્યા હશે એ કોઈ પાથ આવા હશે. સમજો છો? કદાચ એનું ફ્રન્ટ વ્યૂ દર્શાવું તો ફ્રન્ટ વ્યૂ આવું હશે, એના અંદર આ ટાઈપના સ્લોટ પાડેલા હશે, બરાબર. સ્લોટ અહીંયા જે છે અહીંયા મૂકવા મતલબ શું તમે સમજો કે અહીંયા જે છે આ સર્કલ, અહીંયા હું એક ખાડો પાડી દઉં, અહીંયા આ રીતે એક ખાડો, આ રીતે કેટલા બધા ખાડા મેં આ રીતે પાડી દીધા. પછી અહીંયા પણ મેં પાડી દીધા. હવે એક જે છે વાયર હું અહીંથી આમ ખેંચી અને આ રીતનો લઈ જાઉં, આ રીતનું આમ લઈ જાઉં, તો બીજા ખાડામાંથી અહીંથી પસાર થઈ ફરી પાછું આમ ખેંચું. સમજો છો તમે? તો આ જે આખો થયો ને, અહીંયા અને અહીંયા બંને સેમ કંડક્ટર થાય કે ના થાય, બરાબર છે, સમજો છો તમે? જો માની લઈએ આ ખાડામાંથી આ કંડક્ટર મેં પસાર કર્યો, તો આ કંડક્ટરમાંથી અહીંયા ગયો અને એક આ, બરાબર છે, ખાડામાંથી આ ગયો આ રીતે, આમ બીજો ખાડો અહીંયા છે, ત્રીજો ખાડો અહીંયા છે. બટ આ કંડક્ટરમાંથી પસાર કર્યો તો આનો છેડો કંડક્ટરનો આ અને બીજો છેડો પણ આ છે, તો બંને સાઈડ તમે દેખાય ને, તો આ રીતનું જો ફ્રન્ટ વ્યૂ તમને ડોટ દેખાશે, આ ડોટ દેખાશે, આ ડોટ દેખાશે. હવે આને હું ખેંચી, સપોઝ ચાલો માની લો કે આ રીતે હું દર્શાવું, આવું હોય, બરાબર, રોટર આવું હોય આપણું, અથવા તો કંડક્ટર આ જે છે પ્લેસ કરેલા હોય છે. તો આ જે છે આવું સમથિંગ. તો અહીંયા જે છે અહીંયાથી તમે વાયર લઈ જાઓ, તો જો આ ખાલી ખાનું છે એ આમ આવશે, સમજો છો તમે? આ રીતે વચ્ચે જે સ્લોટ ખાડા પડેલા છે ત્યાંથી એક હું વાયર લઈ જાઉં, તો આ રીતે લંબાઈને ફરી પાછો આ રીતે આમ વીંટળીને ફરી પાછો આ રીતે આમ કંઈ લઈ જાઓ, તો અહીંયા અને અહીંયા, બરાબર છે, ફરી પાછો એક અહીંયા અને એક અહીંયા. તો એક આ કોઇલ બની, આ શું બની? એક કોઇલ બની. શું બની? આ એક કોઇલ બની. એ કોઇલ અહીંયા આપણે મૂકતા હતા, જે આ જ કોઇલ છે,
સમજો છો? બટ એક કોઇલથી કંઈ થવાનું નથી ને, એટલા માટે આપણે કેટલી બધી કોઇલ્સ મૂકીએ છીએ, બહુ બધી કોઇલ્સ જે મૂકીએ છીએ તો એ ગૂંચળા જેવું થઈ જાય. આપણને શું દેખાય? ગૂંચળું દેખાય. ભાઈ હકીકતમાં એ કેવું હોય, આ ટાઈપની કોઇલ જ હોય. બટ એ કોઇલ કેટલી બધી નંબર્સ ઓફ કોઇલ્સ હશે, બરાબર છે? તો એ નંબર્સ ઓફ કોઇલ્સ જે છે એનું ખાલી એક એક્ઝામ્પલ લેવા માટે આપણે અહીંયા લીધું, એક કોઇલને કન્સિડર કરેલી, બરાબર છે? હવે એક આ કંડક્ટરને પણ તમે કન્સિડર કરી શકો છો, આ ટાઈપની જે છે. હવે આ તો એક થઈ, અથવા તો આવી ઘણી બધી કોઇલ હશે તો એના વચ્ચે જે કોઈ પણ જાતનો ફેઝ એંગલ નહીં હોય, બરાબર છે? તો એને સિંગલ ફેઝ આ રીતે પ્રોડ્યુસ થશે. સપોઝ માની લો કે આ રીતે આમ મૂવ થાય છે અને એક આ જે છે આ મેગ્નેટિક ફિલ્ડના કોન્ટેક્ટમાં આવે છે, ફોર્સ એનો જે છે એ રીતે લાગે તો આ 0 પર હોય તો આ રીતે મેક્સિમમ આવે, તો અગેન જે છે અહીંયા મેક્સિમમ આવે છે, ફરી પાછું નેગેટિવમાં આવશે આ રીતે, અને ફરી પાછું એક. તો આ રીતે સિંગલ ફેઝ આપણે જનરેટ કરતા હતા, બરાબર? સપોઝ આ કંડક્ટર છે ઉપર જાય એ રીતે, તો આ રીતે જનરેટ કરતા હતા. હવે મારે શું કરવાનું છે? આ સિંગલ ફેઝની અંદર જે છે તમે જોઈ શકો અહીંયા 0 આવે છે, અહીંયા પણ 0 આવે છે, અહીંયા માની લઈએ તો અહીંયા પણ 0 આવે છે. હકીકતમાં હું કહું કે એક સાયકલની અંદર કેટલી વાર સ્ટાર્ટિંગથી હું લઉં એના પછી સ્ટાર્ટિંગ પછી હું લઉં તો 2 વાર 0 આવે. એનો મતલબ એવો થયો કે આપણી પાસે ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે તો એક સેકન્ડની અંદર આવી 50 સાયકલ કમ્પ્લીટ થશે. 50 સાયકલ કમ્પ્લીટ થશે તો કેટલી વાર 0 આવશે? 100 ટાઈમ્સ 0 આવશે કે નહીં? તો જ્યાં મારે અનઇન્ટરપ્ટેડ પાવર જોતો છે, કે જ્યાં મારે કોઈ ઝીરો વેલ્યુ મારા માટે જે છે પોસિબલ નથી, મારે જે મોટા જે છે ઇન્ડસ્ટ્રીયલ કામ કરવા છે તો મારે આમાં ઝીરો જે છે કરંટનો મેગ્નિટ્યુડ 0 થઈ જાય એવું મારે જોતું નથી. નહીંતર જે છે મારું મશીન જે છે ફરી પાછું બંધ થાય શરૂ થાય એ રીતે તો મશીન ખરાબ પણ થઈ શકે છે અને એ એટલું બધું લોડેડ જે છે ના કરી શકીએ આપણે, એનાથી એટલા બધા મોટા કામો ના કરી શકીએ, બરાબર છે? હાઈ એમ્પિયરવાળા. તો એના માટે મારે શું કરવું? મારે એના માટે જોઈએ 3 ફેઝ સપ્લાય. શું જોઈએ? 3 ફેઝ સપ્લાય. એ 3 ફેઝ સપ્લાય આપણે કઈ રીતે કનેક્ટ કરશું અથવા તો કઈ રીતે મેળવશું? ચાલો જોઈએ. પહેલાં આ તો બ્રીફમાં આપ્યું, હવે જોઈએ પહેલાં સિંગલ ફેઝ જે છે કઈ રીતે વર્ક કરે છે. જો કે 3 ફેઝ સપ્લાય જે છે એનું આ બેઝિક છે, બેઝિકથી હું તમને સમજાવું કે સિંગલ ફેઝ કઈ રીતે થાય અને પછી એના પછી 3 ફેઝ. ચાલો આ જે છે આ પર્ટિક્યુલર એક મેં શું લઈ લીધું છે? એક રોટર લઈ લીધું છે. એન અને એસની વચ્ચે મેં એને મૂકી દીધું છે. એન અને એસ તમારા પોલ છે, બરાબર છે? શું છે? પોલ છે, 2 મેગ્નેટ છે એન અને એસ. એની વચ્ચે મેં આ કોઈ મેગ્નેટ પેલું જે છે સર્ક્યુલર શેપની અંદર મૂકી દીધું છે. અને આ તમને જે દેખાય છે ધીસ ઇઝ યોર કંડક્ટર્સ. શું છે? ધીસ ઇઝ યોર કંડક્ટર્સ, બરાબર છે? હવે જો આ કંડક્ટર જે છે આ ટાઈપના કોઈ છે. હવે અહીંયા જો હું કોઈ મેગ્નેટિક ફિલ્ડ લાઇન દર્શાવું તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કેવી હશે? એન ટુ એસ તરફ જતી હશે. આપણને ખબર છે કે કોઈ પણ મેગ્નેટ હશે એન એસ મેગ્નેટ, તો વિધિન ધ મેગ્નેટ જે છે શું થાય? એન ટુ એસ જાય, બટ આઉટસાઇડ શું થશે? એસ ટુ એન જશે. શું છે? એસ ટુ એન. અહીંયા એન ટુ એસ બાર છે એટલે બાર જે છે આ રીતનું બનશે, સોરી એન અને એસ, બરાબર છે? ચાલો તો આ રીતે એન ટુ એસ, એન ટુ એસ, એન ટુ એસ, એન ટુ એસ, આ રીતે સમજો છો? આ રીતે. સો એન ટુ એસ, એન ટુ એસ, એન ટુ એસ. તો જો એ મેં બ્લુ લાઇનથી અહીંયા સ્કાય બ્લુ લાઇનથી દેખાડી દીધી છે કે એન ટુ એસ જે છે તમારી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ યાની કે બી એ જાય છે. પછી આ કંડક્ટર જે છે તો કંડક્ટર જે છે, હવે આ કંડક્ટર મૂકેલો છે અથવા તો કોઇલ તમે મૂકી હોય તો એ આ રીતે આમ કટ કરશે અને હું ફેરવું આ રીતે ઓમેગા સ્પીડથી કોઈ, તો એ આ રીતે આ મેગ્નેટિક ફિલ્ડને કટ કરશે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને જેવી કટ કરશે તો આ કંડક્ટર ઉપર કોઈ ફોર્સ લાગશે અને ઇટ વિલ એક્સપિરિયન્સ સમ ફોર્સ, અને ફોર્સના કારણે આગળ મૂવ થશે. સમજો છો? સો ધ મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ્ડ EMF કેન બી ફાઉન્ડ બાય ધ ફ્લક્સ કટિંગ લો. એ ફ્લક્સ કટિંગ લો આપણને ખબર છે. સી આના અંદર EMF પ્રોડ્યુસ થશે કઈ રીતે? કે જ્યારે આ કંડક્ટર જે છે માની આને હું ફેરવું તો જો મેં આની ડાયરેક્શન આ રીતે આમ ફેરવી ઓમેગા સ્પીડથી તો આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને કાપશે. જેવું કાપશે એટલે આ જે પર્ટિક્યુલર કંડક્ટર છે એના ઉપર આ ફિલ્ડના કારણે એક ફોર્સ લાગશે, બરાબર છે? અને EMF ઇન્ડ્યુસ થશે. એ EMF ઇન્ડ્યુસ થશે, એ EMF બરાબર છે, અને ફોર્સ લાગશે આ રીતે. ઓબ્વિયસલી આ રીતે આમ ફરવાની ટ્રાય કરશે, ઇટ વિલ એક્સપિરિયન્સ સમ ફોર્સ, બરાબર છે? અને EMF પ્રોડ્યુસ થશે. અને EMF જો આ કંડક્ટર પર્ટિક્યુલર જો હું કરું તો ડાયરેક્શન એની કેમ છે? ઉપર છે, પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની ડાયરેક્શન કેવી છે? નીચે છે. સમજો છો ને તમે? જો ઉપર જે છે રોટેશન જે કંડક્ટરની આ રીતે છે, બટ સામે જે છે આ કેવું છે? નીચે આવે છે. તો આ શું થઈ ગયું? એન્ટી પેરેલલ થઈ ગયું, બરાબર છે? એકબીજાના જે છે શું થઈ ગયું? ઓપોઝિટ થઈ ગયું ને, 180 ડિગ્રી થઈ ગયું. આમ જાય છે, પેલો આમ જાય છે, બરાબર છે? તો આ પોઈન્ટ પર ફ્લક્સ કેટલું કટ થવું જોઈએ? પ્લસ અહીંયા જોવો તમે તો આનું ડાયરેક્શન જે છે કઈ રીતની હશે? આ ડાયરેક્શન કંડક્ટરની આ રીતે હશે, બટ મેગ્નેટિક લાઇન્સની તો આ રીતે છે. તો પરપેન્ડિક્યુલર થયું કે નહીં? તો અહીંયા તો કોઈ પણ જાતનો ફ્લક્સ કટ થશે જ નહીં આ કન્ડિશનમાં. તો અહીંયા જે EMF જે ઇન્ડ્યુસ થશે 0 થશે.
0 વોલ્ટનું. બટ અહીંયા જે EMF ઇન્ડ્યુસ થશે ને મેક્સિમમ થશે, કેમ કે ફ્લક્સ લાઇન તમારી આ રીતે છે પણ તમારું કંડક્ટર આ રીતે કટ કરે છે અને સમજો છો ને 90 ડિગ્રી. તો અહીંયા જે છે મેક્સિમમ EMF જો છે એ ઇન્ડ્યુસ આ પોઈન્ટ પર થશે એઝ વેલ એઝ અહીંયા પણ થશે. જ્યારે 0 છે એ અહીંયા પણ થશે અને અહીંયા પણ થશે. ઓકે, સો એ જે બધું ડિપેન્ડ કરે છે કયા લો પર? ફ્લક્સ કટિંગ લો. અને ફ્લક્સ કટિંગ લો ઇન્ડ્યુસ્ડ EMF શેના પર બને છે? BLE V sin થીટા અથવા તો BLV sin થીટા એવું ઘણીવાર આપેલું છે. સોરી, BLV sin થીટા. બરાબર છે, આવું મેં સમજાવેલું છે ઓલરેડી તમને સિંગલ ફેઝમાં. સો હિયર ધી થીટા ઇઝ ધી વોટ એંગલ બિટવીન B and V, magnetic flux density, or you can say this L is effective length of the conductor in magnetic field. V is the velocity of the velocity એટલે કેટલા એની સ્પીડ, બરાબર, કેટલી વેલોસિટીથી એ મૂવ થાય છે, કેટલી વેલોસિટીથી એ ફરે છે, એને વેલોસિટી કહેવાય. ફ્લક્સ ડેન્સિટી B, એન્ડ ધ ડાયરેક્શન કેન બી ફાઉન્ડ બાય ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ. બરાબર, ફ્લેમિંગ્સનો રાઇટ હેન્ડ રૂલ જો જોઈએ તો આપણે આ રીતનો કોઈ બને. બરાબર છે, જો આ રીતે કોઈ બને. આ તમારા તરફ છે, વિડીયો તરફ. આ જે છે કોઈ આ રીતે છે અને આ જે છે ઉપરની સાઈડ છે. ઓકે, ચાલો જોઈએ હવે એના અંદર શું છે. સો ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ જે છે શું કહે છે? ઇફ યુ ટેક યોર રાઇટ હેન્ડ ઇન સચ અ વે, ઇફ યોર ફોર ફિંગર ઓકે ઇન્ડિકેટ્સ ધ ડાયરેક્શન મેગ્નેટિક ફિલ્ડ, યાની કે ફોર ફિંગર એટલે કઈ થઈ? આ થઈ મિડલ ફિંગર અને આ જે છે આપણો થંબ થયો. તો હવે મારે શું કરવાનું છે? દેટ ધ ઇન્ડિકેટ્સ ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. આ જો મેગ્નેટિક ફિલ્ડ હોય તો થંબ આપણને શું ઇન્ડિકેટ કરે? મોશન. જે કંડક્ટર તમારું જે મોશનમાં ફરતું હોય, મતલબ કંડક્ટર આમ ફરે છે તો એની સાથે સાથે જો તમારી મેગ્નેટિક લાઇન્સ જો આ ડાયરેક્શનમાં છે તો તમને કરંટની ડાયરેક્શન કઈ સાઈડમાં મળશે? તમારી મિડલ ફિંગરના. તો જો આને હું એપ્લાય કરું તો આ રીતે છે કે નહીં ભાઈઓ? જો તમે મેગ્નેટિક ફ્લક્સ લાઇન્સ આ રીતે છે. તમે જો ઇફ યોર ફોર ફિંગર ઇન્ડિકેટ્સ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ, તો આ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ આ મુજબ. તો જો આમ છે તો નીચે N to S તરફ આવે છે. ઓકે, અને કંડક્ટર જે છે, કંડક્ટર તમારું, તો કંડક્ટર જે છે એની રોટેશનલ ડાયરેક્શન કેમ છે? આ રીતે. તો તમે જો આ રીતે આમ રોટેટ થાય છે. ઓકે, અને જે કરંટ મળશે એ કરંટ તમને મળશે આ થંબ, મતલબ તમારી તરફ. બરાબર છે, એનો મતલબ એવો થયો જો તમારી તરફ મળશે તો અહીંયા શું થશે? ઓબ્વિયસલી કરંટ જે છે એ તમારા જે છે એક કર્લ્ડ રૂલ આવે છે. એ કર્લ્ડ રૂલ દ્વારા જે છે તમને ડાયરેક્શન ખબર પડશે કે તમારી જે વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગ જો આ રીતે વળેલી હશે તો કરંટ ડાયરેક્શન જે છે કરંટની આ રીતે બનશે. બરાબર છે, આ રીતે. જો વાઇન્ડિંગ આ રીતે તો કરંટ ડાયરેક્શન આ રીતે. વાઇન્ડિંગ જો આ રીતે તો કરંટની ડાયરેક્શન આ રીતે. તો અહીંયા તમે જુઓ કે જે બી ફ્લક્સ લાઇન છે, હવે તમે જુઓ ટેન્જન્ટ લઈ લો. સપોઝ માની લો કે આ કંડક્ટર પર્ટિક્યુલર છે, આ ડાયરેક્શનની અંદર ઓબ્વિયસલી એના એ રીતે એ ડાયરેક્શનમાં ફોર્સ લાગવાનો છે ને. પછી આ કંડક્ટરને આ રીતે અને આ કંડક્ટરને સીધો ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. તો પર્ટિક્યુલર આ પોઈન્ટ પર 180 ડિગ્રી ઓપોઝિટ થશે. સાઇન 180 કેટલું થઈ ગયું? 0 થઈ જાય ને. બરાબર છે. સો આના પરથી તમે જુઓ કે હવે અહીંયા આ પર્ટિક્યુલર ડાયરેક્શન છે તો અહીંયા જો આ બંને એકબીજાના પરપેન્ડિક્યુલર છે. તો એકબીજાના પરપેન્ડિક્યુલર છે મતલબ આ કંડક્ટર જ્યારે અહીંયા પહોંચશે ત્યારે આ કંડક્ટર પોતે જે છે ફોર્સ બહુ મેક્સિમમ જે છે અને મેક્સિમમ EF પણ ડેવલપ કરશે પર્ટિક્યુલર આ પોઈન્ટ પર. ફરી પાછું જે છે ડિક્રીઝ થાય છે, ફરી પાછું જે છે 0 થાય છે, ફરી પાછું જે છે નેગેટિવમાં મેક્સિમમ થશે આ પોઈન્ટ પર, ફરી પાછું 0 થઈ જશે. તો આના પરથી હું કહું કે જો તમારી ફોર ફિંગર, ઇફ યોર ફોર ફિંગર ઇન્ડિકેટ્સ ડાયરેક્શન ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ યોર થંબ is indicating motion, that is the direction of motion of the conductor, okay, અથવા તો velocity v, then the middle finger indicates the direction of current. Okay, so we know that the magnitude is depend on what? Sin theta over magnitude depends. So theta is equal to what? Angle between B and V. Not here the sin theta is equal to what? The angle between magnetic flux density versus velocity. So let us take different point and see what will be the current magnitude that will be induced. આ પોઈન્ટ પર કેટલું થશે? See, EMF is maximum when conductor are in north pole and south pole. તો મેં તમને કીધું કે કંડક્ટર જ્યારે અહીંયા હશે અને અહીંયા હશે ત્યારે EMF મેક્સિમમ હશે. માની લઈએ આ 0 પોઈન્ટ છે. જો આ રીતે આપણે વેવ ડ્રો કરી શકીએ. 0 છે તો અહીંયા તો મેગ્નેટિક ફિલ્ડ જો EMF ઇન્ડ્યુસ હું કરું તો EMF તો અત્યારે 0 છે ને. કંઈ પણ ફ્લક્સ જે છે કંઈ કટ નથી થતું કેમ કે આ એકબીજાના પેરેલલમાં છે. ફ્લક્સ લાઇન કટ નથી થતી. જેવું આગળ થોડુંક આગળ જશે એટલે જો મેગ્નેટિક ફ્લક્સ લાઇન આવી છે પણ જેવું આ થોડુંક આગળ જશે એટલે કંડક્ટર આ રીતે થોડુંક જે છે ભલે આ રીતે આમ આડું આ રીતે કટ કરશે તો એ શું થશે? તમારી EMF એના અંદર ઇન્ડ્યુસ થશે અને EMF જે છે એ ધીમે ધીમે કરતાં વધશે અને જ્યારે કંડક્ટર આ પોઈન્ટ પર આવશે ત્યારે મેક્સિમમ ઇન્ડ્યુસ EMF થશે. મતલબ આ પોઈન્ટ તમારો આ પોઈન્ટ થઈ ગયો, કંડક્ટર આ પોઈન્ટ પર આવ્યો. ફરી પાછું જો ડિક્રીઝ થાય છે અને મેગ્નેટિક ફ્લક્સ લાઇન્સ જે છે એનું પણ કટિંગ ધીમે ઓછું થશે. તો ક્યાં સુધી? 0 સુધી. અહીંયા 0 આવ્યો તો જો અહીંયા સુધી આ કંડક્ટર તમારો પહોંચી ગયો છે. ઓકે, આ પોઈન્ટ. હવે નેગેટિવ
તો નેગેટિવમાં જે છે ફરી પાછું જે છે શું થશે, અગેઇન કટ કરશે, અગેઇન મેક્સિમમ પર જશે, તો આ મેક્સિમમ પર પહોંચી ગયો. ફરી પાછું અહીંથી જે છે આ રીતે, તો આ રીતે જે છે અહીં બની ગયું. તો આ થઈ ગયું 360 ડિગ્રી સાયકલ. 0, 90, 360. ઇઝ ધેટ રાઇટ? સોરી, 90, 180, 270 અને 360. ઇઝ ધેટ રાઇટ? અને એક કોઇલ મૂકો તો પણ જે છે આપણને ખબર છે, સી આપણે આવું જોયેલું, મેં તમને કીધેલું કે એન અને એસની વચ્ચે એક આ કોઇલ તમે મૂકો છો આ રીતે અને એને ફેરવો છો તો મેગ્નેટિક ફ્લક્સ લાઇન કટ થશે, એ મુજબ તમારું EMF ઇન્ડ્યુસ થશે અને આવો જ વેવ તમને મળશે, એવું આપણે કીધેલું. સો લેટ અસ ટેક, સી જ્યારે આ ટોપ છે તો જો તમને ખબર છે મેગ્નેટિક ફ્લક્સ લાઇન કેમ છે, જો આ રીતે છે અને વોલ્ટેસિટી V આમ છે, આ રીતે થઈ ગયું કે નહીં, તો પરપેન્ડિક્યુલર થાય તો 90 ડિગ્રી થાય કે નહીં, તો આ પોઈન્ટ પર જે છે તો મેક્સિમમ ફ્લક્સ કટ થશે અને ઇન્ડ્યુસ EMF પણ સારો એવો મળશે. પોઈન્ટ આ છે તો અહીંયા જે છે એ પણ કેવું છે 90 ડિગ્રી અને મેક્સિમમ ફ્લક્સ તમને બોટમમાં પણ મળશે. સો 0 to 90, પછી આ જે બાજુમાં છે, અહીંયા છે, આ છે, આ બધા કંડક્ટર અહીંયા છે, આ સાઈડમાં, એ બધા 0 to 90 ડિગ્રી સુધીમાં મેગ્નિટ્યુડ તમારું વેરી થતું રહેશે. ઓકે, અલગ અલગ મેગ્નિટ્યુડ. So if I apply Fleming's right hand rule to top conductor, this top conductor, which is having maximum magnitude, so we can know the direction of the current. આપણને ખબર છે એના પરથી આપણને ડાયરેક્શન મળશે કરંટની. સો ધ કરંટ વિલ બી ટુવર્ડ્સ ટુ યુ. કઈ રીતે? તો આ કંડક્ટર પર તમે જુઓ તો ડાયરેક્શન જે છે તમારા જે બી આ જે પર્ટિક્યુલર એન છે, આ એન છે અને આ એસ છે, તો હું આને જો ફિલ્ડની ડાયરેક્શન આ રીતે દર્શાવું, બરાબર છે, આ રીતે દર્શાવું તો તમે જોઈ શકો કે આ પોઈન્ટ જે છે એ પર્ટિક્યુલર પોઈન્ટ પર જે છે તમારો ફ્લક્સ જે છે મેક્સિમમ કટ થાય છે. ડાયરેક્શન જો કંડક્ટરની ડાયરેક્શન આમ છે, ફ્લક્સની ડાયરેક્શન મતલબ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની ડાયરેક્શન આમ છે, તો કરંટ તમને કઈ જગ્યાએ મળશે? તમારી સામે મળશે. ફ્લક્સ તમારે જે છે કંડક્ટરનું મોશન, બરાબર છે, આ રીતે મને કહો, બરાબર છે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, બરાબર છે, કંડક્ટરનું મોશન, બરાબર છે, અને આ તમારો કરંટ. તો કરંટ તમારો બહાર આવતો દેખાશે. બહાર આવતો દેખાયનો મતલબ શું કે એરો તરીકે આપણે કરીએ તો આમ અને આ રહ્યો આ રીતે. તો તમને જો આ તીર સામું આવતું દેખાય તો તમને ડોટ જ દેખાય અને તીર જતું દેખાય તો તમને ક્રોસ દેખાય. તો આ પોઈન્ટ પર જે બી કરંટ જશે એ કરંટ કેવો જશે? ઇન ધ પેપર, મતલબ બહાર નીકળતો દેખાશે. મતલબ આ અહીંયા જે કરંટ છે એ તમારા તરફ આવતો દેખાશે, પેપરની બહાર નીકળતો દેખાશે, એવો કરંટ હશે. સમજો છો? બહાર. અને આ પોઈન્ટ પર અહીંયા આ પોઈન્ટ પર જ્યારે તમે આ જે છે ઓલમોસ્ટ જે છે 0 જ્યારે જે છે ફ્લક્સ કટિંગ થશે તો ત્યારે 0 પર આવી જશે. ફરી પાછું ઇન્ક્રીઝ થશે, ફરી પાછું અહીંયા જે છે આમ નેગેટિવમાં મેક્સિમમ થશે, બરાબર છે. તો અહીંયા જ્યારે નેગેટિવમાં મેક્સિમમ થશે તો એ કરંટ જાતો દેખાશે પેપરની અંદર. તો પેપરની અંદર જાતો એટલે આ રીતે. તો જો હવે આ ફર્સ્ટ છે તો ફર્સ્ટ મેં અહીંયા લીધું તો એ 0 પર છે ને. તો હવે જ્યારે આ કંડક્ટરને આ રીતે મૂવ કરાવું તો એના અંદર ફ્લક્સ કટિંગ થશે, આ લાઇન્સના કારણે ફ્લક્સ કટ થશે, મતલબ આ મેગ્નેટિક લાઇન્સ કટ થશે, તો એ ફોર્સ એક્સપિરિયન્સ કરશે ને EMF ઇન્ડ્યુસ થશે. તો થોડું EMF ઇન્ડ્યુસ થશે, 0 થી લઈને શરૂ થશે, થોડું થયું અને એ મેક્સિમમ થઈ ગયું. તો અહીંથી જો, અહીંયાથી ધ્યાન રાખજો, અહીંયા 0 પર થયું પોઈન્ટ પર પડ્યો મેક્સિમમ, ફરી પાછું થયું 0, ફરી પાછું થયું નેગેટિવમાં મેક્સિમમ, ફરી પાછું થયું અને 0. તો આ રીતે જે છે તમારે ઇન્સ્ટન્ટ તમે જોઈ શકો, આ 1, 2, 3 અને 4 ઇન્સ્ટન્ટ આ રીતે જે છે તમને મળશે અને ફરી પાછું 1 તો એ 360 ડિગ્રી પર આવી જશે. એનો મતલબ એવો થયો કે જો તમે આ કન્સિડર કરતા 0 ડિગ્રી થયું, 90 ડિગ્રી થયું, 180 ડિગ્રી થયું, 270 ડિગ્રી થયું અને આ અગેઇન 360 ડિગ્રી થયું. So the EMF is induced is sinusoidal because angle between B and V is deciding the magnitude theta. ઓકે, તો આ માત્ર સિંગલ ફેઝ માટે હતું. શેના માટે હતું? સિંગલ ફેઝ માટે હતું. હવે હું તમને એવું કહેતો હતો લાસ્ટ ટાઈમ જે આપણે મતલબ જે બી આપણે ચેપ્ટર 1માં જે લીધું હતું એના અંદર મેં એવું કીધેલું કે જો તમારી કોઇલ તમે પ્લેસ કરો આ એન અને એસ વચ્ચે આ રીતે, બરાબર છે, અને મેગ્નેટિક લાઇન્સ આ રીતે હોય તો મેક્સિમમ જે છે તમારું કટિંગ અહીંયા થશે. હવે આ કોઇલને આ રીતે ફેરવો તો કોઈ θ ડિગ્રીથી તમે ફેરવો છો, બરાબર છે, તો એ મુજબ જે છે તમારો સાઇન વેવ તમને મળતો હતો. હવે આ એક જ કોઇલ હતી શેના કેસમાં? સિંગલ ફેઝના કેસમાં. હવે શેનો કેસ હું લઉં છું? 3 ફેઝનો કેસ. તો 3 ફેઝના કેસમાં મારે શું કરવું પડે? આ એક કોઇલ છે ને એની 3 કોઇલ કરવી પડે, એવી 3 કોઇલ મૂકવા પડે, બરાબર છે. બટ કોઇલ કઈ રીતે મૂકવી મારે? મને કઈ રીતે ખબર પડે કઈ રીતે મૂકવી ભાઈ કોઇલ? તો એ જે છે એ તમને કઈ રીતે ખબર પડશે હું તમને કહું છું. એકદમ સિસ્ટમેટિક વેમાં આપણે સમજીએ. હા, ઓકે. હવે જે છે આ તમને એક કોઇલ દેખાણી, આ કોઇલ એક કોઇલ છે. હવે મારી પાસે મારે શું કરવાનું? 3 ફેઝ છે. 3 ફેઝ જોઈએ તો મારે 3 કોઇલ જોશે. તો બીજી કોઇલ હું ક્યાં મૂકીશ ને ત્રીજી કોઇલ કઈ રીતે મૂકીશ? કઈ રીતે મૂકીશ ભાઈ?
જો તમે આના ઉપર મૂકશો, આના ઉપર મૂકશો તો શું ફરક પડશે? સો જો માની લઈએ કે આ એક કોઇલ છે, આ એક કોઇલ જે છે આ રીતે આખી સર્ક્યુલરશીપમાં, મતલબ આ અહીંયા જે છે મૂવ થાય છે, તો તમને જે એસી વેવ મળશે એ એસી વેવ કોઈ આ રીતના મળશે. ઇઝ ધેટ રાઇટ? બરાબર છે. હવે જો અહીંયા તમે બીજી કોઇલ આના ઉપર મૂકશો તો એ બીજી કોઇલ, સપોઝ માની લો કે આ એક કોઇલ છે, એનું ઇન્ડ્યુસ EMF E1 આપી દઉં કોઇલ 1નું, બીજી કોઇલ જે છે એના ઉપર તમે ઓવરલેપ કરી તો બીજી કોઇલ જે છે એ પણ સેમ જ પહેલાંમાં આ રીતે બનશે. તો આ બીજો વેવ જે છે એ પણ E2નો બનશે. અને જો ત્રીજો લઈ લો તો ત્રીજો વેવ પણ જે છે એ બનશે E3નો જ હશે, તો તે બરાબર છે E3. તો એના કોઈ ફરક નથી પડતો. તો સિંગલ ફેઝ હું રહેવા દઉં, કેમ કે કોઈ પણ જાતનો ફરક તો પડતો નથી. તો મારે શું કરવાનું છે? હવે આ કોઇલને મારે અલગ 3 કોઇલ લેવાની છે, 3 ફેઝ છે એટલે, અને મારે ડિસ્પ્લેસ કરવાની છે અલગ એંગલથી હું મૂકું. તો કઈ રીતે મૂકી શકીશ? તેના માટે આપણને ખબર છે E=-NdΦ/dt છે. બરાબર છે. તો જો નોર્મલ કેસમાં શું હશે કે N1 = N2 = N1, then if I rotate then EMF will be what? E1 = E2 = E3. શેમાં? આ કેસમાં E1 = E2 = E3. કેમ કે તમે જે છે કોઇલ તમે કઈ રીતે મૂકી છે? નોર્મલ કોઈ પણ એંગલથી નથી મૂકી. જ્યાં કોઇલ તમે N1 મૂકી છે ત્યાં N2 મૂકી છે અને ત્યાં જ N3 મૂકી છે. ઓકે, સો N1 = N2 = N3. સો ઇફ આઈ રોટેટ then EMF E1 = E2 = E3. તો એ તમને ઓવરલેપ મળશે, એનાથી કોઈ ફરક નહીં પડે. બટ હવે ફેઝ ડિફરન્સ જો મારે લેવો હોય તો મારે 3 કોઇલને કઈ રીતે ડિસ્પ્લેસ કરવી? તો મને ખબર છે ટોટલ જે છે આ કેટલું છે? 360 ડિગ્રી છે કે નહીં? અને મારી પાસે કેટલા ફેઝ છે? 3. તો ડિવાઈડ કરી નાખું તો કેટલા બનશે? 120 ડિગ્રી બને કે ના બને ઇલેક્ટ્રિકલી? તો 3 કોઇલ, મતલબ જો આર કોઇલ છે, બી કોઇલ છે કે સી કોઇલ છે, RY કોઇલ છે, તો આર કોઇલ જે છે એ પહેલાં તમે મૂકો તો એનાથી 120 ડિગ્રી પાછળ વાયને મૂકવાની, એનાથી 120 ડિગ્રી પાછળ બીને મૂકવાની. તો મારી પાસે જો આ કોઇલ આર હોય તો આ તો 90 ડિગ્રી થયું, બરાબર છે. આ 180 ડિગ્રી, 120 એટલે અહીંયા કોઈ આવશે. સો સેકન્ડ જે કોઇલ મેં મૂકીને એ વાય મૂકી. હવે બી, તો બી કોઈ જે છે આ રીતે બનશે, બરાબર છે. તો આર, વાય અને બી 3 કોઇલ મૂકી કે ના મૂકી? 3 કોઇલ પછી જે છે એક સાથે મૂકીને ફરી પાછો એને જે છે રોટેટ કરાવો તો તમને 3 ફેઝ સપ્લાય મળશે. ઓકે, ચાલો. સો જનરલી જો એ જ કોઇલ જે છે, મતલબ એ કોઈ મેં જે છે આવું તમને દર્શાવ્યું છે. હવે જે પહેલાં એક જ કંડક્ટર લેતો હતો ને, સાથે તમે કોઇલ અને કંડક્ટર બંને દેખાડ્યા છે જો અહીંયા. સો એક આ કંડક્ટર જે છે બી, તો સામે બી ડેક્સ, એ તો સામે એ ડેક્સ અને સી તો સામે સી ડેક્સ. 3 અલગ જગ્યાએ અને અલગ એંગલ પર, યાની કે આ જે છે એ 120 ડિગ્રી જ અપાર્ટ છે. કેવું છે? 120 ડિગ્રી અપાર્ટ. એટલે આપણને જે છે એવું જોઈએ કે આ જે છે માની લઈએ કોઈ એ છે તો 120 ડિગ્રી કોઈ બી છે અને 120 ડિગ્રી એનું કોઈ સી છે. તો 3 વચ્ચે ઇલેક્ટ્રિકલી 120 ડિગ્રી જે છે શું હશે? સ્પેસ હશે. શું છે? 120 ડિગ્રી સ્પેસમાં મૂકેલા હશે. તો એ જ રીતે આ મૂકેલું છે. તમે જોઈ શકો કે આ જે એંગલ મેં દર્શાવ્યો છે એ કેવો છે? 120 ડિગ્રી. આ જે કોઇલ મેં દર્શાવી છે એ કોઇલ છે, આ બી કોઇલ છે અને આ સી કોઇલ છે. સો એ ઇઝ એટ નોર્થ પોલ. જો માની લઈએ કે એ તમારો નોર્થ પોલમાં છે તો આફ્ટર 120 ડિગ્રી 120 ડિગ્રી પછી બી તમારો એન પોલ ઉપર છે ને એ મેક્સિમમ હશે. તમે સમજો છો? દેટ મીન્સ EMF ઇન્ડ્યુસ્ડ ઇન બી વિલ બી મેક્સિમમ આફ્ટર 120 ડિગ્રી. એ જે છે અત્યારે એનના પહેલાંમાં છે, સામે એડેક્સ પણ છે, એ જે છે એનના પ્રભુત્વમાં છે. તો ત્યારે શું થઈ જશે? અહીંયા ઇન્ડ્યુસ થતું EMF મેક્સિમમ છે, યાની કે એ ફેઝની અંદર જે EMF ઇન્ડ્યુસ થાય છે મેક્સિમમ છે. જ્યારે બીને હજી કેટલી વાર લાગશે? 120 ડિગ્રી પાસ થાય એનના અંદર આવે ત્યારે. તો બી જે છે એનું મેગ્નિટ્યુડ જે છે બહુ લો હશે ત્યારે એટ ધ સેમ ટાઈમ. બરાબર છે. સેમ વસ્તુ ફરી પાછી સી માટે પણ, કે ફરતા જ્યારે આવશે એન અને એસની વચ્ચે ત્યારે એનું મેગ્નિટ્યુડ જે છે મેક્સિમમ હશે. So at any instant if you take some, you will observe that this see the current will be positive and other two will be negative, or the two are the positive and one is the negative. One will be one will be positive and other two will be negative, or if two are positive and one will be negative. So in such a way always sum will become equal to 0. જેમ કે તમે જોઈ શકો કે 3 ફેઝ, જો 3 ફેઝ જે છે કઈ રીતે? સૌથી પહેલાં માની લઈએ, ચાલો અહીંયા હું તમને દર્શાવું, પછી જે છે અહીંયા તમે જઈએ. ચાલો એક નોર્મલ વેવ જે છે એ, તો એ તો જે છે મેક્સિમમ છે, તો હું એને જે છે રેફરન્સ લઈ લઉં છું. આ એ રેફરન્સ લીધું મેં 0, 180 ડિગ્રી અને 360 ડિગ્રી. હવે બી જે છે 120 ડિગ્રી પછીથી શરૂ થશે ને, 120 ડિગ્રી પછી મેક્સિમમ થશે. ઓકે, તો 120 ડિગ્રી એટલે આ 90 ડિગ્રી થયું, 120 ડિગ્રી એટલે અહીંયા કોઈ લઈ લઉં છું, તો 120 ડિગ્રીથી કોઈ આવું મને મળશે. તો આ જે છે એ હતો,
આ જે મેં ડ્રો કર્યો બી છે. હવે સી પણ જે છે 120 ડિગ્રી પછી, તો 120 ડિગ્રી પછી જો સી આવતો હોય બી પછી, તો બી જે છે 120 ડિગ્રી, આ કેટલું છે 0, અચ્છા 180, 360, તો એ ક્યાંથી આવશે? એ જે પર્ટિક્યુલર આવશે એ કોઈ સી 180 અહીંયા 0. હવે આ જે છે 0 to 90 અને અહીંયાથી કોઈ આવશે. ઓકે, આને તમે લંબાઈ દો એટલે આ કંઈ આવું બનશે. ઇઝ દેટ રાઇટ? તો જો એ જ મેં અહીંયા દર્શાવ્યું છે કે એ જે છે એને મેં રેફરન્સ લઈ લીધો છે, બીને અહીંથી શરૂ કર્યો છે, તો બી જે છે આ રીતે બનશે 120 ડિગ્રી. સી ફરી પાછો બીથી 120 ડિગ્રી આગળ, તો 120 ડિગ્રી પાછળ, તો પાછળથી આ રીતે એને મેં આ રીતે ખાલી લંબાઈ દીધું છે. સો આ વેવ તમારા કહેવાશે 3 ફેઝ વેવ, અને આ રીતે જ આપણું EMF જે છે જનરેટ થાય છે. ઓકે, સી હવે આ તો થઈ કંડક્ટરની વાત. આ કોઇલ, હવે આ કોઇલ જે છે, એક કોઇલ એ છે, માની લે કોઈ આ એ ડેક્સ છે, બી છે, બી ડેક્સ છે, અને સી છે, સી ડેક્સ છે. આ રીતે કોઈ છે એનએસ. તો આનું ગ્રાફ તમારે ડ્રો કરવો હોય તો ઓબ્વિયસલી એ બી સી માટે જે છે તમને જે હમણાં મેં ડ્રો કરાવ્યો એ રીતનો જ બનશે. માની લઈએ કોઈ રેફરન્સ છે એ 120 ડિગ્રી પછી બી. જો એ બી સી એ વાત બરાબર છે, બટ આપણે જનરલી 3 ફેઝની અંદર બોલીએ છીએ RYB. શું બોલીએ છીએ? RYB. તો જ્યારે એ ફેઝ જે હશે એ આવું કોઈ બનશે, માની લઈએ કોઈ આ એ ફેઝ છે. હવે બી ફેઝ જે છે 90 ડિગ્રીથી પછી શરૂ થશે, સોરી 120 ડિગ્રી પછી, તો 120 આ 90 ડિગ્રી થયું, 120 માની લઈએ અહીંયા છે, બરાબર છે. ત્રીજું જે છે એ 120 ડિગ્રી એનાથી પણ પછી, તો ત્રીજું જે છે કોઈ આ રીતે બનશે. ઓકે, તો હવે જે આ બને છે એ કોઈ આવું બનશે. તો તમે જોઈ શકો છો અહીંયા કે 3 જે છે એ અલગ, બરાબર છે. આ જો એ છે તો આ તમારો બી છે, અને આ જો છે એ છે સી છે. તો એવરેજ જો કાઢું તો મને કોઈ આવું મળે, સમજો છો? આ ટાઈપનું કોઈ મળશે. એવરેજ કાઢો તો ક્યારે પણ તમારો પાવર જે છે 3 ફેઝ સપ્લાયની અંદર 0 થતો નથી. એ મારો જે છે મોટો ફાયદો અહીંયા છે. હવે આ તો તમે સમજી ગયા છો આઈ હોપ. તો 3 કોઇલ જે છે, 3 કોઇલને મેં શું કર્યું? ડિસ્પ્લેસ કરી છે 120 ડિગ્રીથી. ઓકે, અને EMF જે પ્રોડ્યુસ થશે 120 ડિગ્રીથી અપાર્ટ થવાના છે બધા જ. ઓકે, તો માની લઈએ એને રેફરન્સ હું લઈ લઉં, અને એ આ રીતે દર્શાવું બી 120 ડિગ્રી પછી, અને સી પાછો 120 ડિગ્રી. તો આ 3 વચ્ચે જે છે 120, તો આ કહેવાશે બેલેન્સ્ડ કન્ડિશન. બરાબર છે. હવે જો હું કહી શકું કે આના પર્ટિક્યુલર વોલ્ટેજ VA છે, તો એ VA શું બનશે? એનો જે વોલ્ટેજ હશે V એટ એન એંગલ 0, કેમ કે અહીંયા તો કોઈ એંગલ નથી, કેમ કે રેફરન્સ છે. VB તો VA કરતાં 120 ડિગ્રી પછી છે ને, તો V એટ એન એંગલ 120 ડિગ્રી, બટ એ માઇનસ છે. VC બટ એ લીડ કરે છે એ રીતે જોવું હોય તો V એટ એન એંગલ પ્લસ 120 ડિગ્રી, ઓર યુ કેન સે માઇનસ 240 ડિગ્રી. બરાબર છે. તો એ રીતે તમે કરી શકો છો. VA, VB, VC આ રીતે તમે કરી શકો છો. નાવ V જે છે તમારા RMS વેલ્યુના ટર્મ્સમાં જશે. So practically if you are taking the conductors on rotor, amount of copper will be more, so weight will be more and interaction will be more, and taking power outside we need slip rings. That's why always in practical generator whichever are heavy or more power carrying element that kept in the stator. આપણને ખબર છે કે જો હું કોઈ રોટર મૂકે એવું તો એ બહુ બલ્કી થઈ જાય, બહુ વજનવાળું થઈ જાય, અને વજનવાળાના કારણે ઇનર્શિયા પણ જે છે તમારું ઇન્ક્રીઝ થઈ જાય છે. તો એના કારણે તમારે જે છે શું કરવાનું છે? અને બીજી વસ્તુ કે ઇન્ટરેક્શન થાય એના પછી જે પાવરને તમારે કરંટને બહાર લાવવો હોય તેના માટે તમારે જે છે સ્લિપ રિંગ જોશે, કાર્બન બ્રશિસ જોશે. સો દેટ્સ વાય ઓલવેઝ ઇન પ્રેક્ટિકલ જનરેટર વિચેવર આર હેવી, આ બધું જે છે તમે રોટર પર મૂકો તો હેવી થઈ જાય. તો એના કારણે જે છે વાઇન્ડિંગ જો હું સ્ટેટરમાં મૂકી દઉં તો બહુ સારું રહેશે. સો વિચેવર આર heavy or more power carrying element that kept in the stator, and whichever having low power that will be kept in rotor. So inertia જે છે वो decrease થઈ જશે, અને સપ્લાય ઓલ્સો કેન ઇઝીલી પાસ. તો હવે હું શું કરું? જે કંડક્ટર હતા રોટરના, એ રોટરના કંડક્ટર મેં હવે પુટ કરી દીધા છે સ્ટેટર પર. સો સ્ટેટર ઉપર જે છે મેં શું કર્યું છે? કંડક્ટર અહીંયા પુટ કરેલા છે. સો ફર્સ્ટ શું છે? એ ડેક્સ, બી ડેક્સ, અને સી ડેક્સ આ રીતે પુટ કરે છે. વચ્ચે જે આ લીધું છે ને એ રોટર છે, અને એના ઉપર મેં પોલ ક્રિએટ કરાવી દીધા છે NNS, અને આપણે જે છે આને ફેરવશું. ઓકે, હવે practically in 3-phase AC generator always the conductors are kept in stator and field is kept in
અ રોટર. સો અહીંયા જો વોલ્ટેજ વી એ જો હું લઉં તો ઇન્ડ્યુસ થશે શું છે એટ એન એંગલ 0, વીબી તો 120 ડિગ્રી પછી, સો વી એટ એન એંગલ -120 ડિગ્રી અને સી એટલે -240, ઓર યુ કેન સે વી એટ એન એંગલ 120 ડિગ્રી પ્લસમાં. બરાબર છે. સો લેટ સી વોટ વિલ બી ધ સમ ઓફ ધ EMF એટ એની ટાઈમ. સો સમ એટલે કે શું થશે ટોટલ વી ઇઝ ઇક્વલ ટુ વોટ વીએ પ્લસ વીબી પ્લસ વીસી. સો વોટ ઇઝ વીએ ઇઝ નથિંગ બટ વી એટ એન એંગલ 0, વીબી એટલે શું છે વી એટ એન એંગલ -120 ડિગ્રી અને -240 ડિગ્રી. સો વીએમ પ્લસ વીએમ આનો આપણને જે છે ખબર છે સોલ્યુશન લાવતા કે પોલારમાંથી રેક્ટેન્ગ્યુલર ફેરવતા એકવાર કોસ એકવાર સાઇન. સો કોસ 120 માઇનસ જે સાઇન 120. ફરી પાછું જો કોસ 120 માઇનસ જે સાઇન 120. ઓકે, અહીંયા માઇનસ છે કોસ જી સી, અહીંયા કોસ માઇનસ થીટા, કોસ ઓફ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા અને સાઇન ઓફ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા. સો કોસ 120 માઇનસ જે સાઇન 120 અને આનું બનશે કોસ 240 માઇનસ જે સાઇન 240. સો ઇઝ ઇક્વલ ટુ વોટ વીએમ પ્લસ વીએમ કોસ 120 -1/2 માઇનસ જે સાઇન 120 એટલે √3/2 પ્લસ વીએમ કોસ 240 એટલે -1/2 પ્લસ સાઇન થીટા સી માઇનસ સાઇન ઓફ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા. સો માઇનસ માઇનસ પ્લસ, સો અહીંયા માટે એટલા માટે પ્લસ લીધું છે પ્લસ જે √3/2. સો વીએમ ઇઝ ઇક્વલ ટુ હવે આનો જે છે એ સિમ્પ્લિફિકેશન આપું તો તમને છેલ્લે 0 જ મળશે, 1 -1/2 -1/2 માઇનસ જે √3/2 પ્લસ જે √3/2. સો જે વી મળશે એ કેટલું મળશે 0 મળશે, મતલબ જે આપણને EMF મળે છે એટ એની ટાઈમ એ આપણને એનો સમ જે છે કેટલો મળે છે 0 મળી જાય છે 3 ફેઝની અંદર. ઓકે, સો એડવાન્ટેજ જે છે જોઈ લઈએ હવે. ધ 3 ફેઝ પાવર હેઝ કોન્સ્ટન્ટ મેગ્નિટ્યુડ, એ કોન્સ્ટન્ટ મેગ્નિટ્યુડ છે, વેર સિંગલ ફેઝ પાવર પલ્સેટિંગ એટ ટ્વાઇસ ધી સપ્લાય ફ્રિકવન્સી. ટ્વાઇસ ધી સપ્લાય ફ્રિકવન્સી મતલબ આનો જે એવરેજ પાવર તમે કાઢો તો આવો કોઈ બનતો તો યાદ હોય તો, અને એનાથી ડબલ ફ્રિકવન્સીનો હશે. બરાબર છે, કેમ કે આ એક સાયકલ તો અહીંયા પૂરી થઈ જાય છે. ધ ટોર્ક પ્રોડ્યુસ બાય ધ 3 ફેઝ સપ્લાય ઇઝ યુનિફોર્મ. 3 ફેઝ સિસ્ટમ can set up rotating magnetic field which is nothing but RMF in stationary winding. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કે ઓલવેઝ જે ઇન્ડક્શન મોટરની અંદર જે છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય જ છે. ઓકે, સો ફોર ધ સેમ રેટિંગ 3 ફેઝ મશીન્સ આર સ્મોલર, simple in construction and have better operating characteristics than single phase machine. The transient to transmit same amount of power, 3 phase system needs less number of conductors and hence need less copper compared to single phase. સો આઈ હોપ કે તમને જે છે આ 3 ફેઝ જે બી પ્રોડક્શન છે સપ્લાયનું એ ઇઝીલી જે છે તમને યાદ રહી ગયો હશે. થેન્ક યુ.